ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાઈફ. આપણે ભાઈ એક વીક માટે ગામડે જઈએ એવા બહુ મજા આવી ગઈ. માપની ઠંડી હતી એટલે સારું હતું. ગામડાવાળા બધા કહેતા હતા કે ભાઈ તમે આવ્યા અને ઠંડી ઓછી થઈ ગઈ છે, માપની થઈ ગઈ છે. બાકી સુરતવાળા તમે અહીંયા રહી ન શકો, કારણ કે બપોરે બબે જેકેટ ઠપકારવા પડે ને એવી ઠંડી અહીંયા હતી એવું કહેતા હતા. બાકી અમે ગયા ત્યારે કાંઈ હતું નહીં ઠંડી, એટલે મજા આવી ગઈ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગ્યા એ જરૂરથી કમેન્ટ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું એ કે આપણે હવે સુરત આવી ગયા છીએ અને હવે તમને અમારા સુરતના બ્લોગ જોવા મળશે. અને હવે જઈ રહ્યા છીએ આપણે ઓફિસે, નાસ્તા પાણી કરી લીધા છે. તો ચાલો ઓફિસે જઈ અને મળીએ, જોડાયા રહેજો અમારી સાથે. બસ અહીંયા આવીને જો હવે આ સિગ્નલમાં ઊભું રહેવાનું રોજ ને રોજ ચાલુ. ગામડે ભારી મજા આવતી હતી હો. તારું એમ થયું કે ગામડે જાય ને એટલે કોઈ જાતનું ટેન્શન નહીં, કમાવાનું આ તે. અને અહીંયા આવી એટલે સીધા કોમ્પિટિશનમાં ઉતરી જાય. શું કેવું તમારું? ગામડાની લાઈફ મજાની લાઈફ છે, એ વાત સાચી છે. કારણ કે ત્યાં જાય ને એટલે ખાવાનું એટલું હાલે ને, ખાવાનું ટાઈમે ઊંઘ આવી જાય મસ્ત. અને આ પૈસા કમાવા બમાવાના કાંઈ વિચાર જ ન આવે, ખાલી ઓનલી ફોર મોજ. ચાલો જોડાઈ રહેજો તો અમારી સાથે. ફાઇનલી ભાઈ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય સિયારામ, જય સિયારામ. ડાયરાને બધાને. આ ડાયરો કઈ બાજુ છે? ખરો આવી ગયો છે ડાયરો. યા ભાઈ ભાઈ મુકા કાકા કેમ છે? તમે ફાયર જ છો ને હજી? ક્યાં ઝૂકેગા નહીં સાલા. મોરે મોરો આવાજ એમ. વાહ મુકા કાકા વાહ. હો ભાઈ તમે આ બધાને પાછળ મૂકી દીધા ભાઈ. હા સમાધાનની વાત જ નહીં હવે મુકા કાકા. હા આવાજ જો જે હોય મોરે મોરો. કા હા હો ભાઈ જઈએ ભાઈ. મજા આવી ગઈ હો ગામડે ભાઈ. પણ ઠંડી માપની હતી ને એટલે મજા આવી. બહુ ખાસ હતી નહીં એટલે સારું હતું, આપણે રહી શકીએ એવી હતી. ઓલી વધારે હોય ને તો જરસા ભાઈને આટા મારવા પડે, એ મજા ન આવે. અહીંયા ઉનાળો આવી ગયો છે. ન્યાય તે બપોરે ઉનાળો આવી જતો હતો. બાકી કાંઈ ને શું કે વેદલભાઈ શું છે નવીનમાં? કાંઈ વિક્સ કેટલે પોગાડ્યો? વીક 16 હાલે તમારે છે. કાંઈ નહીં, હાલો કામ ચાલુ કરી દઈએ. હવે ક્યાં હું જોઈએ હમણાં અઠવાડિયું રખડી એવા છીએ. ક્યાં હોય તો ઠીક, નગર તો ચાલો. ચાલો ભાઈ ઓફિસે આજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 12. લીલા વટાણા ભૂરાભાઈ ને. હા ભાત પાઉંભાજી. હા 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 હઈ આ કઢીને ભાત આવ્યા છે ભાઈ. દીપુ કાકાને દમાલું આવ્યું છે. કાજુ વાળો આ ભાત. ચાલો ભાઈ જમી લઈએ. હમણાં ગરમા ગરમ ખાધું છે. ટાટાનો વારો ચાલુ થઈ ગયો છે પાછો અઠવાડિયામાં. ચાલો જમી લઈએ હવે. ઓફિસેથી આવીને ભાઈ સુઈ ગયા હતા આપણે. વાગ્યા છે 7:15 અને આપણે હમણાં જીમમાં જવાનું બંધ રાખ્યું છે. એનું કારણ છે કે ભાઈ આજે એક જગ્યાએ રાસ ગરબામાં જવાનું છે અને પછી કાલે લગ્નમાં જવાનું છે. અને પરમદીથી પછી સોમવારથી આપણે રેગ્યુલર જીમ ચાલુ કરી દેવાનું છે. અને જો તમે અમારો આજે મહાલ મણિલક્ષ્મી તીર્થધામનો જો વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો. તમે આવો વિડીયો ક્યારેય નહીં જોયો હોય. આપણી રાજેશ ગલાણી નામની ચેનલ છે જે યુટ્યુબમાં, એની ઉપર જઈ અને તમે વિડીયો જોઈ શકો છો, જે આપણે કાલે જ મૂકેલો છે. અને જોરદાર વિડીયો છે. તો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. તો ચાલો 7:15 થઈ ગયા છે. જમવાનો ટાઈમ થઈ રહ્યો છે, જમવાનું બની રહ્યું છે. જમી અને પછી મળીએ. અને આજે આપણે સાંજના ગીતમાં ગાવાના છીએ રાસ ગરબામાં. તો જોડાયા રહેજો આપણી સાથે. અમે તમને રાસ ગરબા પણ બતાવશી કે કેવી ધૂમ મચાવી આપણે રાસ ગરબામાં. ભાઈ લગ્નમાં જવા માટે રાસ ગરબામાં. અનિલભાઈ
જયદીપભાઈ અને હું પોતે છું હો ભાઈ આ ઉપર કોઈ છે નહીં ને હાલો ઓલી પાસે જવું તો વાજો હલવાઈ જાય જયદીપભાઈ આમાં આમ ખાડામાં કરીને બેઠો એવું લાગે આમ સીટમાં કા મજા આવે હો ભાઈ ખૂણામાં કરી ગયા હરી અરે ભાઈ યુડી કઈ છે ભાઈ ઓડીમાં નામ શું છે આનું એડી અલા ઓડીઓ F4 નામ નથી આવડતા એલા આના તો F4 S લાઈન હો ભાઈ ઓડી લાઈન જાય છે ભાઈ રાસ ગરબા રમવા માટે ચાલો હવે તો રાસ ગરબામાં જઈને મળીએ તમને પંકજભાઈ મૂસા આવી ગયા છે ભાઈ હા હવે આપણો પ્રસંગ છે ને સુનેરો થઈ ગયો હાલો ભાઈ રાસ ગરબા ચાલુ થઈ ગયા છે ડિસ્કો કરો એક એક તો હાથમાં છે આ ડેડ સ્ટોક છે આ ડેડ સ્ટોક છે એક પૂરું થાય એમ નથી એક પૂરું થાય એમ નથી એટલે સ્ટોક અવેલેબલ છે હા ફૂલ સ્ટોક છે હો ભાઈ સાની 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 આ જાઓ નો તો સંબંધ મારો લાગણીની હટિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી એ અરે બેહીન વાતું કરતા યાદ આવે દિન ભાઈબંધો મળતા નથી પણ એમ કરતા નથી
દાંડિયા રાસ પૂરા થઈ ગયા છે અમારા. હા, અમે મિત્રો ઘરે જઈ રહ્યા હવે ઘરે જઈ રહ્યા છે. ગીતાબેન પાસે જઈ અચ્છા, રહ્યા ગીતાબેન રબારી પાસે જઈ રહ્યા છીએ. ગીતાબેન રબારી પાસે. જોડાયા રહેજો અમારી સાથે તમે. ચાલો. હવે ભાઈ અમારી ગાડી ઉપડે છે ભાઈ. ગીતાબેન રબારી પાસે જવાનું નક્કી નથી કઈ. બહુ ફોર્મમાં રહેતા નહીં કોઈ. ગીતાબેન પાસે આપણે જવું છે. ગીતાબેન પાસે જવું છે રબારી. હા, ચાલો ગીતા. ચાલો ચાલો ચાલો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીના વિવાહના રાસ ગરબામાં, જ્યાં યશ સોની જે ગુજરાતી કલાકાર છે, હીરો છે ગુજરાતી ફિલ્મનો, અને સાથે ગીતાબેન રબારી જે ગરબા ગાવાના છે. તો જોડાઈ રહેજો મારી સાથે અને તમને ગરબામાં બહુ મજા આવશે. જામનગરના બાવા શ્રી વલ્લભભાઈજી જઈ રહ્યા છે હવે પોતાના નિવાસ સ્થાને. અને હવે આપણે ચાલો જઈએ રાસ ગરબામાં અંદર. જોરદાર આયોજન કરેલું છે ગોવિંદરાયજી મહોદય શ્રીના આજે મેરેજ ફંક્શનનું. તો જોડાઈ રહેજો અમારી સાથે અને તમે રાસ ગરબાનો પણ આનંદ લઈ શકો છો અમારી સાથે જોડાઈને. તો આ વ્લોગને લાસ્ટ સુધી જોજો, છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને.
ગાઓ अरे मेरो तो आधार श्रीवल्लभ की चरणा अरे मेरो तो आधार श्रीवल्लभ की चरणा જય હો વૈષ્ણવ. હું જાણું છું કે આજે ગીતાબેને પૂજ્ય ગોવિંદરાયજીના પ્રસ્તાવનો જે તમારો આનંદ હતો એને 2, 3, 4 ને હજારો ગણો વધારી દીધો. એકવાર જોરદાર તાળીઓ ગીતાબેન માટે થઈ જાય વૈષ્ણવ. તો વૈષ્ણવ થોડું આપણે શાંતિ રાખવી પડશે. થોડા પાછળ જતા રહો, થોડો બધાનું સ્થાન ગ્રહણ કરો તો આપણે આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. થોડી વાર લઈને આપણે ભાઈ કેટલી ખબર કાલે વરઘોડો છે સાંજે સાઉન્ડ વાળાને વિનંતી કે જે મૂકવાનું છે એ ગીત મૂકી દે. કીર્તન છે પહેલું, જેની પાસે છે કીર્તન એ પહેલા મૂકો. ચાલો હવે આપણે કાર્યક્રમને અડધો મૂકીને જઈ રહ્યા છીએ હવે કાર્યક્રમમાંથી આપણે રજા લઈ રહ્યા છીએ હવે. ચાલો ગીતાબેન રબારીને મળી લીધું. અમે તમને કીધું હતું એ પ્રમાણે સ્ટેજ સુધી લઈ ગયા અને તમને ગીતાબેન રબારી સાથે તમારી મુલાકાત કરાવી. ચાલો અનિલભાઈના સગા મળી ગયા છે. હા ભાઈ મળી લીધું. જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ચાલો મિત્રો. યસ સોનિયા હીરો છે ભાઈ ગુજરાતી ફિલ્મનો. ઓલી બાજુ વહી જા. હે? હું તો પેલી સાઈડ કહું છું.